એટલે ભુરાજી એના ઘેરે જઈને આર્યો જો તો જો ચોય અરે ચો જોઈ હવે ખબર જ નહીં પડતી હવે શું કરવું. પૈસા લઈને આવી ગયો છે. એ અલા તમે અહીંયા વાયરો પેજી શું કરો છો? તો હા બાપ છે તો ખાઈ જાય છે. હવે ખાઈ જાય તો શું કરવાનું. હવે ગેડું પૈસા લઈને જાતો રહ્યો છે તારે. ગેડું તો સજો મરી જાહરા આ ડીપી હેઠે જેતવા હળગાયા છે ડીપી તબકુ દા શું થાયા એ તો અમારું થાય હવે સારું. એટલે ડીપી ફૂટશે અમે ગેડું હવે પૈસા લઈને જાતો રહ્યો છે. અમે હવે શું ભાગ આવે છે. અમે એક આ ગેડું અને એક આ તું બે સોટાડી રાખવા ને મરી રાખવા આયા છો. ઓવે આ ગેડું નહીં સોટા રહે છે. ગેડું શું કર્યું છે નહીં જોયું તમે? જો જો લે અરે હા તું ગેડું મને ભેગો થવા આવ્યો તો હોય. એટલે તો મને ફોન ના કરાય મૂર્ખા. મારે રિચાર્જ પટી ગયો તો. ચાર આવ્યો તો એટલે કેટલી વાર છે? થોડી વારસી છે. ચીકુરા જો એમ કે છે ખાલી ચીકુરા જોયો. ગેડું તમને ગોતતો હતો. હા કે વિરાજ ઇન્જન હું ગોતો રહ્યો છું. જેમલે આપણે ગોતતો હશે અરે હીરો કે મને બાઇક માં પડતો કરીને જતા રહ્યા છે. બાઇક માંથી અમે પડતો કર્યો ને પડતો જ કર્યો છે તમે ઇન્જન. એટલે હીરા કે હું હવે ઘરે જશું વિરાજ ઇન્જન ઘરે મિલજે. અલ્યા એના પાસે તો પૈસા હતા અમે ચોથી પડતો કરે ને. એટલે પૈસા ને તમે બાઇક કાઉ ઘર લઈને કે આયા ને એવો જ હું નેહરી જો ખદકામ. હા શું બોલતો હશે? શી ખરે હવે શું હવે જવું પડશે ગેડું છોડે. તમને વિશ્વ આવવામાં નહીં વાત ભાઈ. પણ વિશ્વાસ તો નહીં આવતો. આ તો પૈસા છે. ગેડું કદાચ કે શિવાજી ભાગ ના પડાવે એ માટે કહેતો હોય તો. હા પણ તમને એક બીજી વાત કહું. હા ગેડું છે ને 420 છે. એક્ટિંગ કરવામાં 420 છે. તમને ખબર ના હોય કોપર વાતું જોઈ ઘરે ગયા કે તમે ઘરે આ વિરાજ ઇન્જન લઈને આવજો મને કે. હેડો એમ કે હેડો લે હેડો તો. બધા પૈસા હતાડ્યા પર છે પણ આસામથી પૈસા લેવાની ઈચ્છા થતી નહીં. પણ શું કરું હાલવા પછી પૈસા તો પેલા શિવાજી કીધું તું પેલા આવે ને તો મારે અહીંયા મિલતો તમે પૈસા લેવા હજી આયા ના પૈસા જ ગણવા જાય પણ એટલી ઘડી આવતા આવતા અલ્યા વિરાજી છે થોડો છે ચમ એટલે તમારો બા હોય પૈસા આલવા તો તમને ત્યાં ઘણો હેલા તો હે અલ્યા ખબર ની વાત નો કૂતરા ઘોડ ગોતો રહો તને અમે આમ તારા પગલે પગલે હુંજી ફરું છું તો શરમ નહીં આવતી ને? વિરાજી વખત તમારા છો થાપું તો મને છોડો તો પાછી. એટલે મારા એક તો સાલું બાઈક માંથી ઉતરી ગયો છે પૈસા લઈને આવી ગયો છે કે મારા આપજો તો અલ્યા સાલુબાઈ માં ઉતરી નતો જો ફરતો છો તો ચીડ તાચા હતા પેલા. એટલે તું ચો પડી ગયો તો અલ્યા ચીકલું બાઈક હાંકતા હતા ખતમ નીકળી ગયો તો એટલે તો નીકળી ગયો બેગ તો અંતિ નીકળી જી કે એટલે બેગ હું પકડી ગયો ચીવી ખબર છે. હા પૈસા તો છે ને છૂટે તો પણ તમારે ઓર ના રાખવું પડે જેને ખેડૂતજી બેઠા તે લઈ બેઠા એટલે મૂર્ખા અહીંયા ચોરી કરવા જાય તો મજૂરીના પૈસા અંતર લેવા જા એ કે ચોક ચોરી કરવા જાય કોઈ ફોટો લઈને ચીડતો થોડા તો મન લેવા રો અને હવે પૈસા લેવા ઉડીને આયા રહ્યા છો અહીંયા લમણા કરવા રહેતા ને ત્યાં. અચ્છે આવાજ કે અખના લેવા આવે છે અને બીજી વસ્તુ એક કહું તો અહીંયા મો બાઈક આતો તો કે હું તારી વરાસીન તો બેઠો છેડી એ કે તું બાઈક આપતો તો આયો ઈ તો બસમાં બેઠો તો એટલે થાપના છોડવાની નહીં એના શું પણ મારે પૈસા લેવા કેમ આવેલો તાર ઉડી ના ના ને તારી ઓર રાખવા મું નહીં આનો પૈસા વળી લે તને ભાગ નહીં આવું લે ના બે હું ને તારા કપી મન બે હોડે બાત કદા આ બેગ પડી ગયો તો ના ઉડી જોઈશું લે આ બેગ પડી ગયો તો વળી ના તો લેવા પૈસા એટલે બેગ તો શેરાડી પડે મને આલવી દે છે હવે માજીની બેગ કેલા હું પકડું એમ કીધું તો બેગ એટલે આલવી પડે છે તાર પાસે હતા તાર તો એવું હતું કે કારો ઝડપાઈ લે હે એટલે અને હવે પૈસા લેવા ઉડીને આયા છો લ્યો આ પૈસા તારા એકલાના નહીં કાયદેસરનો ભાગ છે લે લે ખાલી હું એક ફેરો ના આવ્યા તમે આટલા પૈસા રડો છો તાકો. એટલે હું એમ કહું છું કે આ રાત દાડો ભેળા રહેવા વાળા માણસો જેવા કૂતરો ઘોડ બેઠો છે અરે બેઠા જ કે પૈસા છે કે તમે પૈસા પૈસા તો- ઉભા રહો શિવાજી તમે આવતા પેલા થોડો ઢીજી પડ્યા હું તમારે પણ હું તો અમે તમારા ઘેરે પૈસા આલવા તો તમે ઘેર નતા એમ કહો ગેડુજી આ હતા મને ભેગા છે હતા. એટલે ગેડું દીધું એક વાત બીજી તમને કહું હા. તમે ચેડીથી પડી ગયા ને તો આ મોણાએ મને એમ નહીં કીધું કે પડી ગયા આ મોણાએ મને ઉપરથી શું કીધું ખબર છે કે હું તો હિસાબ કરતો હતો કે 15,000 હશે ને તો આટલા આવશે 10,000 આવશે તો આટલા આવશે એટલે આ ડોશીના ગોલા મગજ છે તેમાંથી નહીં નીકળતો કે તું એ એટલે આ તમે તે તો ડોશીને હાઈલાઇટ કરી છે એટલે હવે મારે ડોશીને કાઢી મેળવી છે અને તમારે બે ઉપર કેસ ઠોકવો હોય હાઈકોર્ટમાં કે અરે આ તો લાલચુ છે લાલચુ આ તો પૈસાનો લાલચુ છે કાઢ્યો તો કાઢ ને રાખ્યો તો રાજ કોઈનું નામ મતલે એવું હોય એટલે તું ડોશીની દાઢી એમ કહેતો જ હોય છે કે ડોશીને કોક ગમે એ વાતમાં ડોશીને હવલી કરી હતું હાઈલાઇટ તો તે ડોશીને કરી જ છે એટલે મૂર્ખા કાઢ્યું હોય તો કાઢી મિલ હવે કે મત કર્યા પૈસા ભાગ પાડવા છે. તો પૈસાનો ભાગ તો પાડવાનો જ છે કાયદેસર મને ટીમમાંથી કાઢવો છે હવે. હવે કાઢી નાખો લાવજો તમે એના કે આ લે હું આલુ પૈસા ફેરે ન હોય નહીં આલુ પૈસા એટલે પૈસા મેકલો દેશી નહીં છો ચોરી ભાગ મારો હતો કે તું બરાબર તું જે પાખરા ઊંધા માર્યા છે એટલે ટીમમાંથી કાઢી મેં જા મારા પૈસા લાવજે મારા ભાગ તું જા નેકી દે. જાય, નીકળ નહીં, પૈસા જાય. એટલે પૈસા ચલો, ભાઈ, કાયદેસર ભાગ થાય એટલે એ બોરે.
એટલે તું કેમ આવ્યો વળી હોય ભાગ પાડી હેડ તરત ને તરત ભાઈ એમ ના ભાગ પડે ચમ ના પડે એટલે મારે તમારે એકલા ને એકલા પહેલા તો લઈને મત ઉડો એટલે જોક સિવાય ચીડી આગળ રાસ હોય મારે તરત ને તરત તમે ભાગ પાડો મારે તમારે ભેગી ચોરી નહીં કરવી તું નીકળી જા આ આખે મૂર્ખા હા ખાવ ગેડુજી ને બધા પૈયું બતાય છે લે હા. બખાડો ચમ આટલો કરો તમે જો હે હોય એટલે આટલા ઘર નહીં હા. દેખાતા કોની મુજબ તને એટલે અહીં તો હાલ ઘર કોઈ ના હોય ઓય ના. આબરૂ વણા છે આપણે પણ ગેડુજી કો બધા આબરૂ વણા ના હોય જોડો મોય હેડો તા તમે એકલા જ છો છો એટલે હવે આપણા ઘેર તો શું હતો આપણે શું કરવા મોય બે અલ્યા તમને ના ખબર પડે એટલે મોય મરી જા તાતે એટલે બહાર આવવાના ને અહીંયા શીખ એટલે પૈસા આ તારો પંખો હજી રહેશે બાય ના વળે લ્યો તમારે ઈચ્છું છે ઘરમાં વળી જો ચોખ્ખું કો પરું હા પૈસા જે છે ને વ્યવહાર થાય 4 ભાગે થાય પાછા હા ચાર વાગે જેમ કે શિવાજી જો એ ભલે નતા આયા પણ એ વ્યવહારે ભાગ માગે જ ભાગ તો મારો પહેલો પણ અમે છે ને આ પાડ્યું હા ભાગ ચાર પાડશો અમે લે આ રી બેગ એમને એમ જોવા પર આ પૈસા નથી નતા ન કોઈ કે તમે કાઢ બોરે બોરે પૈસા એમ નહીં જોવા અંકલ પૈસા એમ જોવા જ નહીં એમ ના જોવા તેમ જોવા છે બેગમાં વજન એટલો નહીં ગેડુજી બેગમાં વજન ઓછો છે પાછો અગી કેવા શું માગો તો કોઈ મેં લીધા ને બધી પૈસા અલ્યા ગેડુજી રાત દાડો ચોરી કરો છો ખાલી આમ બેગ હાથમાં પકડું તો ખબર પડી જાય કે કેટલા પૈસા હશે મોય અલ્યા એટલો વતન છે મોતી એમને એમ છે જોવા પર બધું એમને એમ હલાવી નહીં ચેને નહીં ખુલી આ ઠેલાની અલ્યા હું ના મોનું ગેડુજી એટલે તમારા પૈસા ભાડે ગમે એવાની નિયત બદલાઈ જાય અત્યારે હગા ભાઈને વિશ્વાસ ના કરાવરાયો હોય સુધી તમને મારી પર વિશ્વાસ નહીં આવતો ગતુએ ને અલ્યા તારા કારણે મેં 10 હગાયા તો 10 ના પાડી તું મૂર્ખા અને મારી પર વિશ્વાસ નહીં કરતો તું ઈમાનદારી વાળો છે ગેડુજી તો મારા પૈસા લેવા આવત તો વળી તમે આલવા શું લેવા આવત અને કેવા શું લેવા આવત વળી તાર એક રૂપિયો નહીં લીધો ને? ના 1 રૂપિયો નહીં લીધો આ શિવાજી ગળાની શોખન ખાધી શિવાજી ગળાની છોકર એટલે એમ નહીં લીધા આતા છે આ બેગ નો વજન હાવ કે ઓછો થઈ ગયો હશે પહેલી વાત તો આ બેગ થી પકડી જ નથી જોઈ લેવા જતા ને અહીંયા. બે ચમ કિલો. નથી ખબર એટલી. એ હવે મૂર્ખા મળો તો લડી મરી જો આલદો કે નહીં ખાધો ધોકો લઈને આલદો હારો જ મહી નાખ્યો ઓલા પેલા જો વિરાજી ચો કે છે પેલો ભાગ પાડી રહ્યો આમ પછી લડા હે જુદુ વાર ધોકો લઈને એક જણા મહિના આ મૂર્ખો મારા ગળાની શોખન ચમ ખાય છે બેગ લાવજો તમે વાત મારા ગળાના હમ ના ખાવાના હો કે તારું ગળો કપાઈને પડી ગયું એમ કે પેલી વાત તો બેગ લાવીને પૈસા અલ્યા એ તમે મરી નહીં રાખો હા ખોમ હા. પૈસાનો ભાગ પાડવો છે હું પાડી આલો પાછ તે હું નહીં પાડે અમે પાડ જઈશું પાડ છો એટલે મો એટલે ભાઈ તારો અધિકાર છે જ ને આ બેગ ને હાથ લગાડવાનો ચમ મારો અધિકાર નહીં એટલે આમાં તારો 1 રૂપિયાનો ભાગ નહીં તું નતો દશી ખાવા આવ્યો હે, અમે તમે લડો આ નહીં ભાગ પાડો બોલા તું બેગ લાવ ત્રણ જણા એ ચોરી કરવા મૂર્ખા જતો. એ મૂર્ખા શું હે ચમ તો ના આવતો પૈસા અમે ચોરી કરતા તને ભાગ ના આવતો એટલે પૈસા આવે ને તો હગો ભાઈ વિશ્વા ના કરે એટલે એને ટ્રેન વિશ્વા ઉઠી ગયો ને એમ મને હવે તારું ઉપર વિશ્વા નહીં રહ્યો હું તો તમે મારા તાર- પૈસા લઈ અને જતો રહેવાનો છું પછી તમે તાર 3 જણા આયા ચોરી કરીને ખાજો એ તું મૂર્ખા ડોશીના બોલો હે મને ખબર છે એટલે હવે તારો ઈ તું આ પૈસા આવે ને એ લડ્યા વગર બે ભાગ નહીં પાડવાનો કોઈ આવશે તો જોડો ભાગ પાડો લાય ચાંદની વાત ના રાજ કરે છે ભાઈ હોમી સાહેબ ભાગ પાડે પત્તો કોઈને દગો નહીં થાય કે હા. વિરાજી બધી વસ્તુ એમને એમ પડી જોવા પડી હા જોઈ પણ એક એક બંડલ કાઢો કે પણ બધા ગાધા ગાધા ગણો લ્યો કેટલા છે પેલા જોજો 4 થઈ ગયો આમ તો complete. 4 જ બંડલ તો પણ 4 પૈસા ફરખા પૈસા ના હોય તો મોં કદાચ બંડલ આ. હા ઈ બને આનો ડલક કાઢવામાં આવ્યો. એ પૈસા મત ગણો પૈસા મારા હગાના છે લાવો પૈસા લાવો આ કેના પૈસા હરખુજી મારા હગાના પૈસા છે હરખુજી મને તો કોઈ ખબર નહીં આ તો ગેડુજી મને બોલાવે તો મને ઓવે. તમને પૈસા આલો કે તમે ઓય આવો કે હું તો આયો તો લાલચમાં ખાલી તમને શરમ નહીં આવતી લાવો પૈસા કરતા છે નહીં એટલે અમારે ગેડુજી આ કોકના પૈસા અમને ઘણા હા, બોલાવો છો ખબર નહીં પડતી તારે મારા આ હગા ગળાની છો કે હું કોઈ નહીં જાણતો પાછું આમાં ગેડુજી મૂર્ખા. જો મારા હગાના તમે પૈસા લીધા છે ને ઓર રાખો મને તો મારા હગાને ફોન કરવા જો ખુજી પૈસા અમારા છે બધી કોઈ કેમ વાગે છે હજુ તમે ફોન લીધો રહ્યો છે મારા હગો કહેતો હતો જો તમે કા પૈસા નહીં ગયા મૂર્ખા ફોન સ્વિચ ઓફ કરવા નતો કીધું તને મી ઈ ફોન તો તી લીધો તો તારે ન ખબર પડે અલ્યા ગેડુજી શરમ નહીં આવતી તમારે હાગાના પૈસા લેવડો રહ્યો હતા? બંધ હો લ્યા હેલો રાધુજી ભાઈ રાધુજી શીખને ઘરે જ જેમ માર ઘર મેલો તરત હા હું કરંટ લોકેશન મેલું છું એ લોકેશન પર મેલો સારું સારું
હેડો મારા હગો આવે છે, મારે ઘેર હેડો. તમારા પૈસા મારે નહીં જોતા. હેડો, હેડો. હેડો. મારા પૈસા 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 પૈસા હારું તો થોડું ખાઈ ગયો લે. મારા પૈસા મારા પૈસા મારા પૈસા મારા પૈસા લાવો. લ્યો, ખુજી જો આ બેગ. એટલે જાઓ છે, મારો હગો આવે એટલે તમે ક્યાં જાઓ? તમે હેડો છો હેડ્યા છો અમને ફોન કાઢો મારા હગાનો. હેડો છે અમને તો શું હતો અમે તો ગુનામ છે. એટલે પૈસા લાવો પછી તારે પણ નહીં, પણ મારા હગાના પૈસા છે. આ છે તમારી વાત. હા પણ અમે તો ગુનામ છે, મને ચિંતા હોય. અરખુજી તો હું એકલો નતો. હેડું છે શરમ નહીં આવતી લે, શરમ નહીં આવતી હે? હગાના પૈસા લઈને મને તો આલે ઉછીને આલજે ને. હા? શરમ નહીં આવતી હે? શરમાતાય નહીં વળી. શરમ આવી છે? જો કા આ હગાના પૈસા લઈને વળી મન કીધી કે તમારા ઉછીને આલજેલા પૈસા લેવા બોલાવે. જો કા અલા, પૂછ્યો છે. આજો આજો અમાય જોઈએ અમાય. મારો હગો આવે રહ્યો છે. અરખુજી આ બેઠા શરમ નહીં આવતી? પણ તમે હતા આયા હતા. અલા ખુદી મારું નામ લે આ ગળાની ચોક મુનો તો મોય જોઈ. આ લે તારી લે આ લે કોની આ લે અરખુજી કેટલા નતા ને મારા હગાના બાજુ બેહો. હા બસ બેહો. ખુદી. તમે બેહો. આ હું આવતો ને કોની આ લે આ મૂર્ખાની તો ખબર જ નહીં. ચમો સડી ગયા. પણ હરખોથી હું નીવડી હેડ ઉકાવાથી. અલ્યા તમે તો આ વંડો કૂદી નીકળી જવા તો મારા હગાના બાજુ. ઓમાં આવો તમે. અમન છોકરા ચિંતા અમે તો ઓકમાં છે. સારું બેહો તમે. સારે હગો મારો આવતો હશે. હા ચીસો કાવ તો તમારો હગો. બાનો હોય એવી રીતે તમારે હેરાન કરવાના વાત કરો છો કોઈને. પકડવા જાય છે ઉડવા નહીં. પકડું છું હોય બેઠો હોય એકલો ખુશી ચો ઉડે છે એકલો વાયરે કીધું કે ના, બેહો. વાયરો નતો ખુશી બાયરો આવે હમણે. એ ખુશી આપે ગુનામ નહીં આપે તા ઉજાય સારું ગુનામ ના બેહો તમે. આપે તા ઉજા આપણે ગુનામ છો જ ને સારું બેહો તમે. મારા પૈસા મારા પૈસા આયો કે હગો મારો? અરખુજી અરખુજી આ પરત તમારી છે? ઓય અરખુજી આરી પરસ મારી જ છે ઓય હારું કર્યું તમે માર ભાઈને મને ફોન કર્યો અરખુજી અલ્યા ઉધો મત. ઓમાં. અલા ગુનાની વાત કોઈ ઉતરો ના. મારો આ ગુનામાં આવો તમે આશી કરીને ઉડવરાય લે. એટલે હું તો વાયરે બેઠો હતો ના મારે નહીં બે ઉતરો તમે. ઓમાં આવો તમે. તમે હમણાં વાત. મારો તમે એમ તમે ઉડવાનું કેમ કર્યું? આ પૈસા તમે આ હગા તમને ઓયને પૈસા મારી લીધા તા. મારો નતો તારી મને શું કર્યું કે હું હેડો અરખુજીને મેલવા આવું બાઈકમાં આ ભાઈ હતા મારા આર્યા બાઈક હાંકતા હતા અલા હાંગા મોટો ઉતરીને તો જ આ બે નતા મિલાય અહીંયા મેલવા ભલે. બેન મેલ્યા હતા પણ બાઈક કોઈને તમે આલ્યો ને આર્યા મોરી શિખર બાટલામ શું લઈને આયા ને ખબર જ ના પડી તળાવે મને પાયું પર હતું કેમ આવું? શું પાડ્યું? તમે લડાજો ને મારે અમને હથિયાર લેવા પડશે. એટલે આ તો કાલે એમ કહે કે ઝાડ પર ચડીને તમે ધમકો મારો, તમે ધમકો મારશો? લે યાર ખુદી વાત સાચી જ છે તાર. તારે- જો કુવાન લઈને પડો પર મૂકું છું જો. મારા હગાને ઓળખો કે ના ઓળખો પણ બીજા વ્યક્તિની એની છેતરપિંડી ના કરાય કે આ પાયો પર કદાચ કોક તમે એવી નશીલી દવા હોય મરી જાય માણો તો લઈને આવે છે એટલે દવા મેલાઈ હતી પણ આઈડિયા હોય એમ બે નહીં હતી. અલ્યા તમારા પૈસા ગણી લો હગા. અલ્યા મોટો આવી હાલો. અરખુજી આ હાગો તમારે અહીંયા આવતો હતો રસ્તો હું કમ્પ્લીટ બતાવતો હતો અને હજી મારું મોઢું દબાવી પરું કે નહીં બતાવો. ફોન ને બધું મારું મોં છે મારા ફોન લાવવો પડે બીજો પછી એમ ઓય તમે તમારા પૈસા ચેતા શીખણો? અરખુજી આમાં તો બે બેન્ડેડ ઓછો છે 2 બંડલ લાવો લ્યા. 2 બંડલ બે જેલા બે બંડલ. હે? બે બંડલ ઓછો છે બે બંડલ જે અમારથી ગદ્દારી કરી, અમારથી ગદ્દારી કરી. અલ્યા બે બંડલ પેલા ઓછા કેરા છે હગો પૂરા કરતા આવે. એ મૂર્ખા મારે સોગન જુઠા કેમ કાતા મારા કેટલા ટકા મૂર્ખા તારા તો મને મારવો જ હશે. આ તો પૈસા ની મતલબ ઉમા, પગ ઉડી પડો. એમને તમે નહીં ભણો. ને નહીં તાર ખુદી. સૌ ના લીધા. નહીં લીધા વાળા ભણે છે. શિવાજી માર સૌનું રતન છે. એમને એમને તમને ખબર પડે. હું નતો બેહો તમે પેલા. અલ્યા શું ખોટું બોલો છો તમે ને નહીં તાર ખુદી ઘણાની સોગંદ. બેસ. બેસ લ્યા. બે નહીં તાર ખુદી બે નહીં. હું નતો બેસ લ્યા. હું નતો અરખુજી પૈસા મેં લીધા છે આટલે ઘણા તેમ તું મોની લ્યા. અલ્યા આ તો હગો છે કદાચ પરપારો હોય તો તમે રસ્તો કેવી રીતે બતાવો? એવી રીતે પૈસા લેવરો હોય? અરખુજી ઓને કીધું તું વીરીએ બીજા 2 બંડલ છે વેચ્યા છે. હા ક્યાં પડે પેલા પસકે પેલા પજ બળના પગઈ ના કાયા. પૈસા લાવડો. અરખુજી ક્યાં અને આજ પડ્યા પછી કોઈ હગો હોય કે અજોણ્યો હોય કોઈ દાડો કોઈને આવી રીતે છેતરપિંડી ના કરતા. અરખુજી પછી સુરી જ નહીં કરે અમે ભાઈ કજી નહીં કરે સુરી લેવડો પૈસા બતાવો. ચાલો